આ વિડીયો કન્ક્લુઝન વિડીયો છે. હમણાં તમે મેવાડ સિરીઝ જોઈ લીધી હશે. ટોટલ 6 દિવસનો ટૂર પ્લાન હતો. ભરૂચથી ચિત્તોડગઢ ગયા હતા. તો અહીંથી લગભગ અમે 6 વાગે નીકળ્યા અને 4 વાગ્યાની આજુબાજુ ચિત્તોડગઢ પહોંચ્યા હતા. ચાટલા માતાનું મંદિર હતું કે જ્યાં વિકલાંગોની સારવાર થાય છે. જેને લકવો થયો હોય ને, વિકલાંગ એટલે બધા જ પ્રકારના વિકલાંગની જેને લકવો થયો હોય ને, લકવાની સારવાર થાય છે. શ્રીનાથજીનું ફૂડ એક્સપ્લોર કર્યું, એનું માર્કેટ એક્સપ્લોર કર્યું. સવારમાં સફારી થાય છે. ત્યાં 2 પ્રકારની સફારી થાય છે. એ તમે વિડીયોમાં જોયું હશે, છતાં તમને આમાં કહી દઉં કે એક જંગલ સફારી થાય છે અને એક સાઇટ સીઇંગની સફારી થાય છે. ગણતરી કરો તો એની અંદર બ્રેકફાસ્ટ આવી ગયો, લંચ આવી ગયું, ડિનર આવી ગયું અને ચા અને 1 થી 2 વાર પાણી લીધું. અમે લગભગ પાણી 2 જ વાર લીધું હતું. 20 લીટર પાણી બજારમાંથી લીધું. નમસ્તે દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે હું તમારી સમક્ષ રૂબરૂ થયો છું. આ વિડીયો કન્ક્લુઝન વિડીયો છે. હમણાં તમે મેવાડ સિરીઝ જોઈ લીધી હશે અને મેવાડ સિરીઝમાં અમે અહીંથી પહેલાં ચિત્તોડગઢ ગયા અને ત્યાં એક્સપ્લોર કર્યું ને પછી બીજી જગ્યાએ ગયા અને આ ટોટલ 6 દિવસનો ટૂર પ્લાન હતો. હવે ત્યાં કેવી રીતે ગયા અને ત્યાં જઈને અમે શું કર્યું, આ 6 દિવસની અંદર કઈ જગ્યાએ એક્સપ્લોર કરી અને આ 6 દિવસની અંદર કેટલો ખર્ચો થયો, ત્યાં હોટલો કેવી હતી, ખાવાનું કેવું હતું, એ બધા વિશેની માહિતીનો આ કન્ક્લુઝન વિડીયો છે. તો જે રીતે તમે આખી મેવાડ સિરીઝ જોઈ એ રીતે આ વિડીયો પણ તમે જોશો અને જે રીતે તમને મેવાડ સિરીઝ ગમી એ રીતે આ વિડીયો પણ તમને ગમશે. તો મોડું કર્યા વગર આજના વિડીયોની શરૂઆત કરીએ. આ કોઈ સફર વિડીયો નથી, એટલે એવું નથી કહેતો કે સફરની શરૂઆત કરીએ, પણ આજના વિડીયોની શરૂઆત કરીએ અને તમને આજના વિડીયોની માહિતી હું આપું છું કે અમે જે કર્યું છે એ કેવું કર્યું છે અને કેટલા ખર્ચમાં કર્યું છે. મિત્રો, હવે અમે રવિવારે નીકળ્યા હતા 22 તારીખે અને અહીંથી સીધા ભરૂચથી ચિત્તોડગઢ ગયા હતા. તો અહીંથી લગભગ અમે 6 વાગે નીકળ્યા અને 4 વાગ્યાની આજુબાજુ ચિત્તોડગઢ પહોંચ્યા હતા. એટલે લગભગ જુઓ ને 8 કલાક, 6 ને 4 10 કલાક ને 8 ની 10 કલાક અમને ત્યાં પહોંચતા થઈ હતી. એટલે 10 કલાકની અંદર અમે 2 થી 3 જગ્યાએ ઊભા રહ્યા હતા. એ ટાઈમ આવી ગયો. જય માતા નાસ્તો કર્યો હતો, એ બધું જ આવી ગયું. અને લગભગ 4 વાગે અમે ત્યાં પહોંચી અને થોડો આરામ કરી અને પછી ઉઠી અને સિટી એક્સપ્લોર કર્યું. અને બીજે દિવસે અમે ચિત્તોડગઢ જોવા ગયા હતા અને ચિત્તોડગઢ જોઈ પછી ત્યાંથી બાજુમાં એક ચાટલા માતાનું મંદિર હતું કે જ્યાં વિકલાંગોની સારવાર થાય છે. જેને લકવો થયો હોય ને, વિકલાંગ એટલે બધા જ પ્રકારના વિકલાંગની જેને લકવો થયો હોય ને, લકવાની સારવાર થાય છે. એની માનતા માને છે ને લોકો ત્યાં આવે છે. ત્યાં ગયા હતા. ત્યાંથી શેઠ સાવલિયા ગયા હતા. સાવલિયાજી મહારાજના દર્શન કર્યા. ત્યાંથી એકલિંગજી ગયા અને ત્યાંથી આપણે શ્રીનાથજી ગયા. હવે શ્રીનાથજી રાતે 7 વાગે પહોંચ્યા હતા. 7 વાગે પહોંચી અને તે દિવસે તો કશી એક્ટિવિટી કરી નહીં. બીજે દિવસે ટોટલી શ્રીનાથજી એક્સપ્લોર કર્યું. એટલે કે અમે બધા જ પ્રકારના દર્શન કર્યા. જે મંગળાના દર્શન થાય છે, પછી રાજભોગના દર્શન થાય છે, ઉત્થાપનના દર્શન થાય છે, સંધ્યા આરતી થાય છે. એ અલગ અલગ પ્રકારના 5 થી 6 પ્રકારના દર્શન કર્યા. શ્રીનાથજીનું ફૂડ એક્સપ્લોર કર્યું, એનું માર્કેટ એક્સપ્લોર કર્યું. બીજે દિવસે એટલે કે શ્રીનાથજીમાં બીજે દિવસે, એટલે આમ 3જો દિવસ શ્રીનાથજીમાં, પણ ફરવાનો બીજો દિવસ. બીજા દિવસે અમે ત્યાંથી હોટલનું ચેકઆઉટ કરી અને રાજસમંદ ગયા. રાજસમંદમાં દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશમાં દર્શન કરી અને નવચોકી કરીને છે ત્યાં જગ્યા, એ તમે વિડીયોમાં જોઈ લીધું હશે. ત્યાં ગયા, ત્યાં બધું એક્સપ્લોર કર્યું. ત્યાંથી નીકળી અને શ્રીનાથજી ફરી આવ્યા પાછા અને શ્રીનાથજીમાં બધું એક્સપ્લોર કર્યું. જે નવી વસ્તુઓ બની હતી ને એ બધી વસ્તુ એક્સપ્લોર કરી. મ્યુઝિયમ એક્સપ્લોર કર્યું. શંકર ભગવાનનું વિશાળ સ્ટેચ્યુ થયું છે, સ્ટેચ્યુ ઓફ બિલીફ, એને જોયું અને એ બધું જોઈ
બપોરે 2 વાગે જમી અને અમે નીકળ્યા હલ્દી ઘાટી થઈ અને કુંભલગઢ પહોંચ્યા. કુંભલગઢ 2 દિવસ રહ્યા. જે દિવસે પહોંચ્યા તે દિવસે તો કંઈ કર્યું નહોતું. એના પછીના દિવસે અમે સવારમાં સફારી થાય છે. ત્યાં 2 પ્રકારની સફારી થાય છે, એ તમે વિડીયોમાં જોયું હશે, છતાં તમને આમાં કહી દઉં કે એક જંગલ સફારી થાય છે અને એક સાઇટ સીઇંગની સફારી થાય છે. જંગલ સફારીમાં તો અમે ગયા નહોતા, પણ સાઇટ સીઇંગની સફારી કરી. એ 2 કલાકની સફારી હતી. અને પછી સાંજે કુંભલગઢનો ફોર્ટ એક્સપ્લોર કર્યો. અને પછી શુક્રવારે સવારે બ્રેકફાસ્ટ લઈ અને ત્યાંથી નીકળ્યા અને સાંજે લગભગ 6 વાગ્યાની આજુબાજુ પહોંચ્યા. ગયા ત્યારે અલગ રૂટ લીધો હતો અને આવ્યા ત્યારે અલગ રૂટ લીધો હતો. ગયા ત્યારે અમે ગાંધીનગર થઈ, હિંમતનગર થઈ, ચિત્તોડગઢ પહોંચ્યા હતા અને રિટર્ન આવ્યા ત્યારે કુંભલગઢ થઈ નીકળ્યા, ઉદયપુર થઈ, પછી શામળાજી થઈ. શામળાજીથી અમે મોડાસા આવ્યા, મોડાસાથી ડાકોર, ડાકોરથી ભરૂચ આવ્યા. એટલે આખો અલગ રૂટ લીધો હતો, એ તમે કદાચ જોઈ લીધું હશે. અને બંને રૂટના ફાયદા છે અને ગેરફાયદા છે. જો ગયા હતા એ રૂટ આખો 6 ટ્રેક છે, એટલે તમને અમદાવાદ બાયપાસ સિવાય કંઈ તકલીફ ના પડે અને સ્મૂથ તમે જઈ શકો. હવે જ્યારે આવ્યા ને ત્યારે શામળાજી પછી અમુક રસ્તો 4 ટ્રેક મળે છે, અમુક રસ્તો ડબલ લેનનો મળે છે અને અમુક રસ્તો ટ્રાફિકનો મળે છે. રસ્તો બધે જ સારો છે, રસ્તો ક્યાંય ખરાબ નથી. પણ તમને રસ્તામાં છે ને રિટર્નમાં આવ્યા ને ત્યારે તમને સિનિક બ્યુટી વધારે જોવા મળે. પેલો હાઈવે ખાલી જોવા મળે. અહીંયા ગુજરાતના ઇન્ટિરિયર ગામો, નાના સિટીઓ અને બધું જોવા મળે અને આજુબાજુની ગ્રીનરી જોવા મળે છે. તો આ પ્રકારના 2 રૂટ હતા દોસ્તો. અને હવે ટ્રીપની વિગતવાર વાત કરું તો ચિત્તોડગઢમાં જે અમે ફોર્ટ જોયો એ બહુ મજા આવી. પછી ફોર્ટ જોઈને અમે જાટલા માતાના મંદિરે ગયા. એ અમારા માટે નવું હતું અને ત્યાં મંદિરમાં અમે દર્શન કર્યા માતાજીના. અને ત્યાં અમે જોયું ને તો ત્યાં લકવો જેને થયો હોય ને પેરાલિસિસ, એ લોકો સારવાર માટે આવતા હતા અને એની સારવાર માટે તો માનતા કરતા હતા અને કંઈક આપણે જે કૂકડો આવે ને કૂકડાની કંઈક વિધિ કરતા હતા. અને બહુ એ વિસ્તારમાં પ્રચલિત અને પ્રખ્યાત મંદિર છે. અને ચિત્તોડગઢથી એકદમ નજીક છે, ફક્ત 15થી 17 કિલોમીટર છે. 15 મિનિટમાં તમે ચિત્તોડગઢ જાઓ તો ત્યાં પહોંચી શકો છો. ત્યાંથી સાવલિયા શેઠમાં અમે 2 જગ્યાએ ગયા હતા. આમ સાવલિયા શેઠમાં 3 મંદિર છે, પણ અમે 2 જ મંદિર એક્સપ્લોર કર્યા. ત્રીજું આપણે ફરીવાર કરીશું, એ તમે બ્લોગમાં પણ મેં તમને કીધેલું. એક જ્યાં સાવલિયા મહારાજનો પ્રાગટ્ય થયું હતું એ મંદિર, અને એક બાજુમાં ત્યાંથી 7 કિલોમીટર દૂર છે ગામ, ત્યાં એ મંદિરમાં અમે ગયા હતા, જે મેન પ્રખ્યાત છે, જ્યાં લોકો વધારે જાય છે. પછી ત્યાંથી નીકળી અને એકલિંગજીના દર્શન કરવા ગયા હતા. એકલિંગજીના દર્શન મસ્ત થયા, બહુ મજા આવી. એકદમ પ્રાચીન મંદિર છે, ત્યાં અંદર કેમેરો એલાઉડ છે નહીં, એટલે તમને અંદરનું નહોતું બતાવ્યું, બહારથી તમને બતાવ્યું હતું. અને ત્યાંથી પછી શ્રીનાથજી ગયા અને શ્રીનાથજીમાં મેં તમને કીધું એ રીતે એક્સપ્લોર કર્યું. અને પછી ત્યાંથી કુંભલગઢ ગયા અને કુંભલગઢમાં મેં તમને કીધું એ રીતે બધું એક્સપ્લોર કર્યું. પછી હવે તો ખર્ચની આપણે વાત કરીએ તો ટોટલ ખર્ચ અમારો 29,200 રૂપિયા થયો છે. ટોટલ ખર્ચો એમાં લગભગ બધું જ આવી ગયું. અને એમાં પેટ્રોલનો ખર્ચો ગણીએ તો 8,010 રૂપિયા થયા. પછી હોટલનો ખર્ચ 10,510 રૂપિયા થયા. અને પાર્કિંગ, પછી જે કુંભલગઢમાં સફારી કરી હતી, બધી જગ્યાએ ટિકિટો લીધી, એના દર્શનમાં અમુક જગ્યાએ પ્રસાદી લીધી, એના ચડાવ્યો એના, એ બધું 4,990માં અમને પડ્યું. બધું જ આવી ગયું. એમાં ટિકિટમાં અમને અમુક જગ્યાએ મોંઘું પડ્યું છે ટિકિટમાં, અને સફારી 2,000ની થઈ એ મોંઘી પડી. અને પ્લસ ચિત્તોડગઢમાં અમે જે રીતે ત્યાં ફર્યા ને ત્યાં તમે તમારી જાતે બી ફરી શકો, પણ અમે 850 રૂપિયામાં રિક્ષા કરી હતી, પણ તમે તમારી જાતે પણ ગાડી ડ્રાઈવ કરીને જઈ શકો. અને ફૂડમાં દોસ્તો અમારો ખર્ચ થયો 5,652 રૂપિયા. આ ખર્ચો તમે
એમાં ગણતરી કરો તો એની અંદર બ્રેકફાસ્ટ આવી ગયો, લંચ આવી ગયું, ડિનર આવી ગયું અને ચા અને 1 થી 2 વાર પાણી લીધું. અમે લગભગ પાણી 2 જ વાર લીધું હતું. 20 લીટર પાણી બજારમાંથી લીધું, બાકી પાણી ક્યાંયથી લીધું નહોતું. અમુક થોડુંક પાણી અમે અહીંથી લઈ ગયા હતા એ, અને બાકીનું ત્યાંથી બસ 20 લીટર લીધું એ. તો આ રીતનો અમારો ખર્ચો હતો. હોટલની વાત કરું તો અમે હોટલમાં એકદમ સિમ્પલ હોટલમાં રહ્યા હતા અને હોટલની કેટેગરી બી એટલી હાઈફાઈ નહોતી. હા, ત્યાં જે કુંભલગઢમાં થોડીક હોટલ સારી હતી, પણ ચિત્તોડગઢની અંદર RTDCની હોટલ હતી જે અમને 1400 રૂપિયામાં પડી. 1400 રૂપિયા પ્લસ GST, બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હતો. પછી શ્રીનાથજીમાં 2 દિવસનો સ્ટે અમને 2600માં પડ્યો. એમાં કશું જ ઇન્ક્લુડ નહોતું, ખાલી રહેવાનું જ હતું. પછી અમને કુંભલગઢની અંદર 6440માં GST સાથે 2 દિવસનો સ્ટે પડ્યો અને એમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હતું. અને કુંભલગઢની હોટલની અંદર થોડુંક ફૂડ મોંઘું છે, એનું ધ્યાન રાખજો. હોટલ બહુ સરસ છે, બધી જગ્યાએ અમને હોટલ સારી લાગી, પણ કુંભલગઢની હોટલ બધાથી લોકેશન વાઇઝ અને એના વ્યૂ પોઈન્ટ વાઇઝ બધી રીતે સારી હતી. સસ્તી અને સારી, બહુ મોંઘી પણ નહીં ને એકદમ સસ્તી પણ નહીં, મીડિયમ કેટેગરીની હોટલ હતી. 3 સ્ટાર હોટલ હતી. બાકી તો 2 જગ્યાએ સામાન્ય હોટલ હતી. અને દોસ્તો, ટ્રીપમાં અમે બહુ મજા કરી. અમે 2 જણા પહેલી વાર આટલી લાંબી ટ્રીપમાં નીકળ્યા. તો ટ્રીપમાં પણ અમને બહુ મજા આવી. 6 દિવસની ટ્રીપ હતી. આટલી લાંબી બંને કાર લઈને પહેલી વાર નીકળ્યા અને બહુ મજા આવી. રસ્તો બહુ સેફ છે, કોઈ જગ્યાએ કશો વાંધો આવે એવો નથી. તમે તમારી રીતે બધી જગ્યાએ એક્સપ્લોર કરી શકો છો, બધી જગ્યાએ જઈ શકો છો. ખાલી એક પેલું જાટલા માતાનું મંદિર છે ને, એક નવું છે, થોડુંક તમારે અંદર 15 કિલોમીટર જવું પડે, પણ તમે જ્યાં જશો તો મજા આવશે. અને લોકલ ફૂડમાં અમે બધી જગ્યાએ લોકલ ફૂડ એક્સપ્લોર કર્યું. એમાં અમે કચોરી એક્સપ્લોર કરી, ચિત્તોડગઢની જે ફેમસ છે, બહુ મજા આવી. પછી ત્યાં આપણે ચા, ફુદીનાવાળી ચા, હું તો પીતો નથી ફુદીનાવાળી ચા, પણ ફુદીનાવાળી ફેમસ ચા છે શ્રીનાથજીમાં, ને એના પૌવા છે, એ બી મજા આવી પૌવામાં. શ્રીનાથજીમાં ગુજરાતી ખાવાનું પણ સારું મળે છે. અને ત્યાં કુંભલગઢની અંદર અમે એક સમયે હોટલનું ખાધું હતું, બહુ જે કોસ્ટલી છે. અને બાકી જે ટુરિસ્ટ પ્લેસમાં મળે એવું ખાવાનું કુંભલગઢમાં મળે છે. કુંભલગઢમાં એટલું બધું ખાવાનું એક્સપ્લોર કરવામાં અમને મજા ના આવી, પણ ચાલે, ટુરિસ્ટ પ્લેસના પ્રમાણમાં ઓકે કહેવાય. તો દોસ્તો, તમે આ રીતનું સિરીઝ લઈ શકો છો. શ્રીનાથજી ગુજરાતમાંથી ઘણા જતા હોય છે, તો આ બધું શ્રીનાથજીની આજુબાજુ જ છે. તમે શ્રીનાથજી જાઓ તો 2 કલાકમાં ચિત્તોડગઢ પહોંચી જાઓ. રસ્તામાં સાવલિયા શેઠનું મંદિર આવે, એ પણ તમે એક્સપ્લોર કરી શકો. અને એકલિંગજી થોડું તમારે જવું પડે, 2 થી 3 કિલોમીટર, તો એકલિંગજી પણ જઈ શકો. અને શ્રીનાથજીથી કુંભલગઢ એ બી 2 કલાકનો રસ્તો છે. કુંભલગઢમાં વચ્ચે તમે હલ્દી ઘાટી એક્સપ્લોર કરી શકો. તો તમે આ રીતનું પ્લાનિંગ કરી શકો. અમે 6 દિવસમાં બધું ફરીને આવ્યા હતા, શાંતિથી ફર્યા. એટલે 6 દિવસ થયા. તમે 5 દિવસનો પ્લાનિંગ કરશો તો 5 દિવસમાં પણ તમે બધું ફરી શકશો. તો દોસ્તો, આ મારું કન્ક્લુઝન વિડીયો છે. અને હા દોસ્તો, બીજી અમે નાની મોટી ખરીદી કરી, એ આ ખર્ચામાં ગઈ નથી, કારણ કે એ તો એક્સ્ટ્રા હોય છે, એ મેં ખર્ચામાં લીધી નથી. તો તમે 29,200માં ફરી શકો છો. એમાં પેટ્રોલ, હોટલ, ફૂડ બધું જ આવી ગયું દોસ્તો. અને મેં કેલ્ક્યુલેશન કરેલું કે તમે ડિઝાયર લઈને જાઓ ભાડે લઈને, એના કરતાં પેટ્રોલ ગાડી મને સસ્તી પડી. મેં એનું બી ભાવ પૂછાવીને કેલ્ક્યુલેશન કરેલું, તો એના કરતાં મને સસ્તી પડી. અને તમે તમારી ગાડી લઈને જાઓ તો ગમે ત્યારે નીકળી શકો, ગમે ત્યાં ઊભી શકો અને ગમે તે જગ્યાએ જઈ શકો. તો દોસ્તો, હું છતાં જે ખર્ચો છે વિગતવાર સાઈડમાં લખતો જઈશ, અને જેથી તમને ખબર પડે. તો મિત્રો, આ મારો કન્ક્લુઝન વિડીયો હતો. આશા કરીશ કે તમને મારો આ કન્ક્લુઝન વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો જોયા પહેલાં જો તમે મારી આ આખી મેવાડ સિરીઝ ના જોઈ હોય તો મેવાડ સિરીઝ જોજો. એ આઈ બટનમાં હું અહીંયા મૂકી દઈશ આખી સિરીઝની લિંક. તો એ સિરીઝ જોજો, બહુ મજા આવશે. અમને પણ બહુ મજા આવી હતી. તો દોસ્તો, આજનો વિડીયો અહીંયા સુધી જ. જો આજનો વિડીયો આખો જોયા પછી તમને ગમે તો મારા આજના વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમે તો દોસ્તો અને મિત્રો સાથે શેર કરજો, અને મારી આખી સિરીઝ જરૂર જોજો. તો દોસ્તો, તમે આવજો. જય શ્રી કૃષ્ણ.